કાસિન્દ્રામાં નદીના પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું। પાણીની આવકને પગલે કાસિન્દ્રા ગામે નદી ઓવરફ્લો થઈ પાણી ગામમાં ઘૂસી ગયા। ગ્રામજનોને ભારે હાલાકી અત્યારે પડી રહી છે। કાસિન્દ્રા ગામમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। ભાત, બદરખા, ધોળકા, સરોડા આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 2 વાર પાણી છોડાતા ભારે હાલાકી હોવાની ગ્રામજનોની રાવ છે। ઉપરવાસમાંથી 78 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં પાણી છોડવાના કારણે અનેક વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા જે ગામો છે દસકોઈ તાલુકા પાસેના જે તમામ ભાત, બદરખા, કાસિન્દ્રા સહિત ધોળકા, ખેડા સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ વરસાદી ફરી વળેલા નજરે પડે છે। તો ક્યાંક સાબરમતી પાણી છે તે આજુબાજુના ખેતરોમાં પણ ઘૂસી રહ્યા છે, જ્યારે સ્થાનિકોમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો। હેરાનગતિ થાય છે, તો નીકળવામાં પરેશાન થાય છે। કેટલું પાણી ભરાય છે? કોઈ ભરાઈ જાય છે, છકાઈ જાય છે। ગામમાં પી દીધું એકવાર તો લોકોને સૂચના આપવામાં આવી છે? હા આવી છે, બધાને એલર્ટ કરવામાં આવ્યા છે। કેટલા સમયથી આ પાણી ભરાય છે? ખેડૂતોમાં પણ કેટલી ચિંતા હોય છે? ચિંતા તો ઘણી હોય છે અને 4-5 દિવસથી લાગત પાણી આવે છે, એટલે ખેડૂતો અમારા ખેડૂતો મિત્રોનો એટલું કે બહુ ડર લાગે છે પાણી માટે। મને 1 મહિનામાં 2 દિવસ આવી, 2 વખત હજી પાણી એટલું જ છે? હજુ એટલું જ છે, ખાલી 2 ફૂટ જાય છે। હા, ખેતરમાં પાણી છે। હેરાનગતિને ડર ખરો લોકો? હા, હેરાનગતિને ડર ખરો લોકોમાં। કેટલા સમયથી આ પાણી ભરાય છે અને આવી રીતે કેટલો ડર રહે છે ગામના લોકોને? ઘણા સમયથી પાણી પહેલા ગામમાં ઘૂસી જતું હતું, પણ હવે સરકારે જે ધક્કો બનાવ્યો છે ને, જે બાંધકામ કાર્ડ બંધ બનાવ્યો છે, તે હવે કાસિન્દ્રા ગામની અંદર થોડામાં થોડી રહેશે। પેલા ખેતરમાં પાણી ઘૂસી જતા હતા કે ગામની અંદર ગામમાં ફરી વળતા હતા પાણી। ઉપરવાસમાંથી હજારોની ક્યુસેકની સંખ્યામાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાય નહીં અને સાવચેતી અને તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે